टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સુરતમાં ખાડી પૂરને કારણે વિદ્યાર્થીઓના ભણતર પર અસર વર્તાઈ રહી છે। આ ખાડીની આસપાસમાં આવેલી શાળાના વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। વરસાદ બાદ પાણી ભરાઈ ગયા છે અને શાળાએ જવામાં વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। જળભરાવને કારણે 7 થી 8 દિવસ સુધી શાળાઓ બંધ રહે છે। સુરતમાં દર ચોમાસે વિદ્યાર્થીઓનું ભવિષ્ય આ જ રીતે જોખમાઈ જતું હોય છે। તંત્ર અને સરકાર જળભરાવનો કાયમી ઉકેલ લાવે તેવી લોક માંગ ઉઠી છે। અત્રે ઉલ્લેખનીય છે કે વરસાદ બાદ પાણીનો યોગ્ય નિકાલ નહીં થવાને કારણે વારંવાર આ જ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે। કેટલાક દિવસ સુધી પાણી ભરાયેલા રહે છે, શાળાઓ બંધ રાખવી પડે છે, જેથી વિદ્યાર્થીઓને ઘરે બેસવાનો વારો આવે છે। ત્યારે આ બાબતે મહાનગરપાલિકા ખાસ ધ્યાન દોરે અને કાયમી ઉકેલ લાવે તેવી માંગ કરવામાં આવી છે। છોકરાનું ભણતર હાવ બગડી જાય છે। છેલ્લે સુધી કેટલી રજાઓ પાડતી હોય છે? 4-5 રજા પડી જાય, 5-5 દિવસ સુધી તો રજા પડી જ જાય। પછી કે આવવા જવા માટે બાળકોને ઘણી વખત શાળાઓ ચાલુ છે કે બંધ છે આવા પણ પ્રશ્નો ઊભા થાય છે। વાહન વ્યવહાર વાલીઓને લાવવા લઈ જવા માટે પ્રશ્ન થાય છે। ઘણી વખત પ્રશ્ન એવા પણ થાય કે શાળા ચાલુ શાળાએ પણ બાળકોને રજા આપવી પડે એવી પરિસ્થિતિ પણ ઊભી થાય છે। તો આ પરિસ્થિતિ ઊભી ન થાય, કાયમી જો આનો નિકાલ આવી જાય તો ખરેખર બાળકો આ જે 7 દિવસથી જે વંચિત રહી જાય છે એ ખરેખર વંચિત ન રહી જાય। એની પણ તકેદારી જો સરકાર યોગ્ય પગલાં લેશે તો 100% હું માનું છું કે આ ગતિશીલ સરકારમાં 100%નો કાયમી નિકાલ આવી જશે। દાખલા તરીકે સણિયા હોય, સારોલી હોય, કુંભારિયા હોય કે મીઠી ખાડી હોય કે મોડેલ ટાઉન હોય અથવા તો શહેરી વિસ્તારના પણ ઘણા બધા વિસ્તારો, આમાં અસંખ્ય સ્કૂલો આવેલી છે। એની અંદર બાળકો ભણતા હોય છે। 4-4, 5-5 દિવસ પહેલાં તો એમાં પાણી રહી એટલે ત્યારે બાળકોનું ભણવાનું બંધ હોય। પાણી ઉતરી ગયા પછી પણ 4-4, 5-5 દિવસ સુધી એની સફાઈ થાય અને એના કારણે 8-8, 10-10 દિવસ સુધી આ જે નાના નાના બાળકો છે એના શિક્ષણ પર આની અસર આવે છે। ખરેખર આ અસર આવવી ન જોઈએ અને દર વર્ષનું છે